मेरे पास मां है। प्रख्यात फिल्म दीवार अमिताभ एक पुल नीचे शशि कपूर પાસે કહે છે, देखो देखो ये शूट, ये बोट, ये गाड़ी, ये बंगला, ये प्रॉपर्टी, ये बिल्डिंग है, पावर, देखो क्या क्या है मेरे पास, क्या है तुम्हारे पास। एक શાંતિ થઈ જાય છે અને શશि કપૂર એટલું બોલે છે, मेरे पास मां है। શું લાજવાબ ઘટના। અને ત્યાર પછી ના દ્રશ્યમાં અમિતાભ કહે, मां तुम इसके साथ नहीं मेरे साथ रहोगे। અને मां કહે છે, नहीं बेटा मैं इसी के साथ रहूंगी। આ ફિલ્મ છે, ખરેખર આ વાસ્તવિકતા છે। एक कवि कविता कह रहे हो तो कि मेरे भाई के हिस्से में जमीन आई, मेरे दूसरे भाई के हिस्से में मकान आ गए, तीसरे भाई के हिस्से में अंदर माँ और पिताजी के जर जवेरात आ गए, मेरे हिस्से में माँ आई। एक इंस्पिरेशनल स्टोरी सांभळतो હતો। એક માને 4 દીકરા, પતિ ગાયબ, વિધવા, આવક કશું નહીં। દીકરાઓએ બધું વહેંચી લીધા પછી નક્કી કર્યું, પણ માનું શું કરીશું? તો કહ્યું આપણે માં પણ વેચી લઈએ, બધા 7 દિવસ રાખીએ। શરૂ થઈ ગયું, જીવવાનું શરૂ થઈ ગયું। અને ત્યારે કોઈ માણસે માને પૂછ્યું, સુખી થઈ ગયા ને? 4 દીકરાઓ તમને કેવા સરસ રાખે છે, તમારી તો બધી ચિંતા દૂર થઈ ગઈ। ત્યારે માની આંખના ખૂણામાંથી 2 બાજુથી ટપકવા માંડ્યા આંસુ। ત્યારે પૂછ્યું, તમે કેમ રડો છો? ત્યારે એણે કીધું કે દરેક દીકરો 7 દિવસ રાખે છે, 4 અઠવાડિયા હોય ને તો 28 દિવસ રાખે છે, પણ ક્યારેક એવો મહિનો આવે છે ને જ્યારે 5 અઠવાડિયા હોય છે, અને દર અઠવાડિયામાં 30 દિવસ તો હોય છે જ, ક્યારે 31 દિવસ હોય છે। ત્યારે 3 દિવસ કોણ રાખે એ બાબતમાં એ લોકો ઝઘડો કરે છે, અને મારે 3 દિવસ ઉપવાસ કરવા પડે। ક્યાં લઈ આયા, ક્યાં લઈ આયા આપણે? है माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी। ये कहता था આપણે પહેલું વંદન માત પિતાને, માં તે માં, કેવું કહેતા હતા આપણે। અને આપણે માને વહેંચવા માંડીએ, ચલો વહેંચીએ, સ્વાર્થ ત્યાં સુધી પહોંચી ગયો। પણ શું દરેક ભાઈ દરેક મહિનાના 2 દિવસ વધુ કોઈ ના રાખી શકે? એ 2 દિવસ માએ ઉપવાસ કરવાનો। તમને ખબર છે, આપણે એના પેટમાં હતા ને ત્યારે 30 દિવસે ખાતી હતી ને બધું આપણે ખાઈ ગયા હતા। આપણે ખાઈ ગયા, એને ભૂખી રહી, એનું શરીર ચૂસાઈ ગયું। આમ જોવા જઈએ ને તો 8 મહિના, 9 મહિના, 10 મહિના એને ઉપવાસ કર્યા આપણને જન્મ આપવા માટે, અને મરી ગઈ હોત। પ્રસૂતિ સમયે સ્ત્રીનું મરણ થાય ને આપણે જીવતા થઈએ, પાછી એ ઓકે થાય એટલે એને પુનર્જન્મ કહેવાય। આપણને જન્મ આપવા એ પીડા ભોગવે છે। ક્યારેક ડોક્ટરોની મંજૂરી લઈને કોઈના બાળકના જન્મના સમયે જઈને દવાખાનામાં ઉભા રહો, ઓપરેશન થિયેટરમાં, અને જુઓ એ સ્ત્રી કેવી ચીસો પાડે છે, એનાથી પીડા સહન નથી થતી, જુઓ, ખબર પડશે શું પીડા છે। આંતરડી ફાટી જશે તમારી। એના માટે આપણે 2 દિવસ એનો ઉપવાસ કરીએ છીએ। તમે ડાબી બાજુ પેશાબ કર્યો નાના હતા તો એ બિચારી જમણી બાજુ પડખું ફરી ગઈ, તમે જમણી બાજુ
પેશાબ કર્યો તો એ બીજી બાજુ પડી ગઈ, બે બાજુ આખી રાત ભીનું રહ્યું તો એ ભીનામાં સૂતી રહી, તમને કોરામાં સુતાડ્યા. એક નાનકડી ખુશ્બુ મોજા બગડે પરસેવા બહાતો નથી સહન થતી, અને તમારા મહિનાઓ સુધી એને સંડાસ સૂંઘ્યા, તમારા પેશાબ એને નખમાં, એને સંડાસ તમારા એને નખમાં હજી સંતાયેલું છે. And we people, અને આપણે જીવતે જીવ એના માટે નર્ક, અને કહીએ છીએ કે ચલો વહેંચી લઈએ. અફવાઓ બંધ કરો, શ્રવણે કર્યું. અરે છોડો યાર, છોડો કલ કી બાतें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे हम मिलकर नई कहानी. મારી એક વિદ્યાર્થીનીએ કહ્યું તું, મને એક જ મહિનામાં મળી હતી લગ્ન પછી, ને કહ્યું સર, મેં શું થયું કે સર ડિવોર્સ લઈ લીધા. એનો સૌથી શાનદાર પતિ હતો. પતિમાં મને વિશ્વાસ, બંને મારા સ્ટુડન્ટ હતા. અરે મેં કીધું એ તો નહીં સર, એમાં શું થયું કે મેં તો કંઈ કર્યું નહોતું, અને અમે જીવવાનું શરૂ કર્યું ને એને ચોથે દિવસે તો સામાન ભરી લીધો, ફ્લેટ લઈ લીધો, ને અમે બે જુદા જવા માંડ્યા. ને મા બાપ એકલા હતા, માં કેટલું બધું રડી, એ માન્યો નહીં, મને વાંધો નહોતો સર. અને અમે નવા મકાનમાં ગયા, અને મેં એને બીજે દિવસે સવારે કીધું, તું મને છૂટેછેડે આપી દેજે, આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ. એનું કારણ સર, કારણ 22 વર્ષનો સંબંધ માં સાથેનો, અને એને માને છોડી દીધી. 2 દિવસથી જ હું આવી છું. હું કેવી રીતે વિશ્વાસ કરું? જે 22 વર્ષનો સંબંધ 1 મિનિટમાં તોડી કાઢે છે, એ 2 દિવસ વાળી મારી જોડે કેવી રીતે નિભાવશે? બસ મારી જોડે 22 ના બદલે 2 વર્ષમાં કાપી કાઢશે. નહીં, હું પહેલેથી જ ચેતી જાઉં ને સર. જેને એને જીવન આપ્યું એને કંઈ ગણતો નથી, તો મારા જીવનને કેવી રીતે ગણશે? I was shocked even, but I got full respect for that my darling student. What a way of thinking. શું સમાજની દીકરીઓ આ વિચારશે કે જે એની માનો ન થયો એ મારું કેવી રીતે થશે? અને બને છે કે નહીં? કેમ આટલા બધા લગ્ન વારંવાર તૂટી જાય? પ્રેમ લગ્ન જ હતા તો કેમ તું કે? કેમ કે વિશ્વાસ પેદા કરવાની શક્તિ નથી. અને તમે માં સાથે જ વિશ્વાસ પેદા ના કરી શક્યા, તમે માને જ સુખી ના કર્યા. તમે માને હવે એવી જગ્યાએ લાઈને છોડી દીધી જેની આંખો જોતી નથી, કાન સાંભળતા નથી, જીભ બોલતી નથી, હાથ પગ એની બિચારીને મદદ નથી કરતી, એની પાસે આવક નથી, પતિ નથી. What nonsense we people are doing. We have no right to say, है माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी. સાચી વાત કરું, દરેક ભગવાને કેટલો પ્રેમ કર્યો માને. એ કૃષ્ણ યશોદાને અને રામે કૌશલ્યાને કેટલો પ્રેમ કર્યો. દેવતાઓએ પણ સ્વીકાર્યું છે. આપણે શું કરી રહ્યા છે? ખાલી એટલું જ બોલીએ છીએ, મેરે પાસ માં હૈ.